આપણી જેમ અગાઉ ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું સમીકરણ જોયું હતું એ પ્રમાણે અહીં ઠાર બિંદુ અવનયન માટેનું સમીકરણ છે. ઠાર બિંદુ અવનયન માટે ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ ઇક્વેશન. તો ઠાર બિંદુ અવનયન માટે આપણે જોઈએ કે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી કલાઓના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાને પ્રવાહીનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી કલાઓના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાને પ્રવાહીનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી, શુદ્ધ દ્રાવક હોય એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાંથી, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણથી આપણે પરિચિત છીએ. શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે, તેથી ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ધારો કે દ્રાવકનું ઠાર બિંદુ T0 છે. T0 દ્રાવકનું ઠાર બિંદુ છે અને તેનું બાષ્પ દબાણ P0 છે અને ઘન દ્રાવકનું બાષ્પ દબાણ T0 તાપમાને P0 હોય છે. અહીંયા ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉષ્ણ તાપમાન અને બાષ્પ દબાણ આપેલું છે. તો T તાપમાને અને T0 બંને વચ્ચેનો ફેરફાર ડેલ્ટા T આપેલો છે. અહીંયા T તાપમાને બાષ્પ દબાણ આવી રીતે PS આપેલું છે અને T0 તાપમાને P અને Pમાંથી વધી અને P0 જોવા મળે છે. તો અહીંયા જે ઘટાડો આપણે નોંધવાનો છે આ AB માટે જોવાનો છે. તો આકૃતિ પ્રમાણે T0 તાપમાને દ્રાવકનું ઠાર બિંદુ A છે જે P0 આપેલું છે. T તાપમાને દ્રાવણનું ઠાર બિંદુ જે B છે જે આપણને PS પ્રમાણે આપેલું છે. તો B બિંદુ એ દ્રાવણ ઘન દ્રાવક સાથે સંતુલનમાં છે તેવું કહી શકાય અને દ્રાવકના ઠાર બિંદુ કરતાં દ્રાવણનું ઠાર બિંદુ નીચું છે અને ઠાર બિંદુમાં થતો ઘટાડો T0 - T ડેલ્ટાથી થાય છે. એટલે T0માંથી જે Tમાં જે ઘટાડો જોવા મળે છે એ ઘટાડો ડેલ્ટા T અહીંયા ઠાર બિંદુમાં થતો ઘટાડા તરીકે ઓળખાય છે. તો T0 તાપમાને બાષ્પ દબાણનો ઘટાડો P0 - P AC આપેલો છે. P0 - P AC. B બિંદુ આગળ ઘન દ્રાવક અને દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ ધારો કે સમાન છે. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવણ અને દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેવી રીતે અહીંયા દેખાય છે. તો આપણે હવે ડેલ્ટા T માટેનું માપન કરવા જઈ રહ્યા છીએ કે ડેલ્ટા T કેવી રીતે શોધી શકાય. તો દ્રાવણનું ઠાર બિંદુ અહીંયા આપણને આપેલું છે. B બિંદુ આગળ બાષ્પ દબાણ PS છે. T0 તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ P છે અને T તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ PS જેટલું છે. હવે અહીં પણ આપણે અગાઉ જોયું એ પ્રમાણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ મુજબ ln P0 / PS = LS. જેમ ત્યાં આપણે ln P0 / PS અહીંયા આ બંને P0 અને PS માટેના એકમ છે. એટલે જે પ્રમાણે અચળાંક લીધા હોય એ પ્રમાણે આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણમાં કિંમત મૂકી શકીએ. તો LS / R, જ્યાં અગાઉ આપણે LV માટે કામ કરેલું એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હતી અને આ પ્રતિમોલ ઘન દ્રાવકની ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખાય છે. તો ln P0 / PS = LS / R 1/T - 1/T0 એ આપણું સમીકરણ 1 છે જે આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચર ઉપરથી ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ તારવેલું છે. હવે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ PS થી P કરવા માટે તાપમાન T થી T0 કરવું પડે. તો ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ માટે PS થી P કરવા માટે આપણે ln P / PS મૂકીએ, જ્યાં P અને P0 બંને સરખા છે એ પ્રમાણે ગણતરી અહીંયા કરવાની છે. LV / R કૌંસમાં 1/T - 1/T0. તો અહીંયા LV જે છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા માટેની ગણતરી છે. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો સમીકરણ 1 આ છે અને સમીકરણ 2 છે. તો સમીકરણ 1 અને 2 માં ln P0 / PS - ln P / PS = LS - LV. R કોમન છે અને આ કિંમત પણ કોમન છે. તો આપણને એના ઉપરથી ln આ બંનેની બાદબાકી આ પ્રમાણે લસા લઈ અને કરીએ તો P0 × PS / PS × P એ પ્રમાણે ક્રોસ ગુણાકાર કર્યો છે અને આ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. ક્રોસ ગુણાકારમાં PS બંને નીકળી જઈ P0 / P મળે છે. આ બંનેની બાદબાકીમાં થતો જે ફેરફાર છે એના માટે આપણે અહીંયા અચળાંક મૂક્યો છે LF.
LF ડિવાઇડેડ બાય આર કૌંસમાં 1/t માઇનસ 1/t0 એઝ ઇટ ઇઝ છે. હવે આપણે આ એના કિંમતની અંદર 1/t અને 1/t0 માટેનું સાદું સમીકરણ મેળવીએ તો એના માટે t0 માઇનસ t ડિવાઇડેડ બાય t ગુણ્યા t0 એ સમીકરણ 4 મળે છે. મંદ દ્રાવણો માટે આ ફેરફાર આપણને ડેલ્ટા ટી અને t0 લગભગ સમાન હોવાના કારણે t ઇન્ટુ t0 ઇઝ ઇક્વલ ટુ t0 સ્ક્વેર કરી શકાય. અને સમીકરણ 4માં આપણે આ કિંમત મૂકીએ તો અહીંયા t0 માઇનસ t એટલે ડેલ્ટા ટી મળે છે અને t ઇન્ટુ t0 એટલે t0 સ્ક્વેર મળે છે. તો એ કિંમત આપણે આમાં મૂકીએ. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે ln p0 ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ ln કૌંસમાં 1 પ્લસ p0 માઇનસ p ડિવાઇડેડ બાય p મળે છે. એના ઉપરથી અહીંયા સાદુરૂપ આપણે આપ્યું છે કે એક્સનું મૂલ્ય નાનું હોય તો ln 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. એટલે આ બધાના સમીકરણ બરાબર અહીંયા આપણને આ એક્સ માટેની જે કિંમત છે એટલે આખા સમીકરણ બરાબર એક્સ મળે છે. આને આપણે એક્સ તરીકે ધાર્યો છે. તો ln p0 ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ p0 માઇનસ p ડિવાઇડેડ બાય p મળે છે. હવે સમીકરણ 6ની કિંમત આપણે સમીકરણ 5માં મૂકીએ. સમીકરણ 5ની અંદર ln p0 ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ આપણે આ કિંમત મૂકવાની છે અને આ જે છે એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા આપણે મૂકી દઈએ p0 માઇનસ p ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ LF અપોન આર ઇન્ટુ ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય t0 સ્ક્વેર. એ દેખાય છે આપણને કે સમીકરણ 7 મળ્યું. હવે રાઉલ્ટનો નિયમ આપણે અપનાવવાનો છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો p0 માઇનસ p ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ n અપોન n પ્લસ n સમીકરણ 8 મળે છે. અહીંયા આપણને મંદ દ્રાવણ માટે દ્રાવકના મોલ nની સરખામણીમાં દ્રાવ્યના મોલ nનું મૂલ્ય ઘણું નાનું આપ્યું છે એટલે n પ્લસ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N લખી શકાય. તો એના ઉપરથી આપણે જોઈએ તો કે દ્રાવણના મોલ જે છે એમાં ઓનલી ફોર ખાલી કેપિટલ Nની જ કિંમત રાખતા આપણને નીચે પ્રમાણે સમીકરણ મળે છે કે p0 માઇનસ p ઇઝ ઇક્વલ ટુ n અપોન કેપિટલ N. સમીકરણ 9 મળે છે. સમીકરણ 9ની કિંમત જે છે સમીકરણ 7માં મૂકી. આપણે અહીંયા આ સમીકરણ 5માંથી જે 6માં કિંમત મૂકી હતી એ એઝ ઇટ ઇઝ એના બરાબર અહીંયા સ્મોલ n ડિવાઇડેડ બાય કેપિટલ N મળે છે. આ એઝ ઇટ ઇઝ રહે છે. એના માટે આપણે સમીકરણ 10 કહ્યું. હવે આપણે અલગથી n બરાબર અને કેપિટલ N બરાબર કિંમત શોધવાની છે. તો દ્રાવ્યના મોલ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઇડેડ બાય M2. અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કે W અને M જે છે અનુક્રમે વજન અને અણુભાર દર્શાવે છે. તો દ્રાવકના મોલ કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ W1 ડિવાઇડેડ બાય M1 મળે છે. આ જે કિંમત છે આપણે આ સમીકરણ 10માં મૂકીએ તો આપણને આ પ્રમાણે સમીકરણ પ્રાપ્ત થાય. W2 ઇન્ટુ M1 ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ M2 ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ સમીકરણ અહીંયા રહેશે. હવે આપણે ડેલ્ટા ટીને સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ t0 સ્ક્વેર એટલે RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LF એઝ ઇટ ઇઝ મળે છે. આ જે જમણી બાજુ છે એ ડાબી બાજુ આવે છે એઝ ઇટ ઇઝ. એ સમીકરણ આપણને 11 મળે છે. હવે આપણે વાત કરીએ કે 1 ગ્રામ પદાર્થ માટે ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય LF ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LF ઇન્ટુ M1 મળે છે. આ સેમ સમીકરણ કેપિટલ LV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LV ઇન્ટુ M1 માટે મળે છે. તો સ્મોલ LF ઇઝ ઇક્વલ ટુ LF ડિવાઇડેડ બાય M1 મળે છે. એ આપણું સમીકરણ 12 છે. હવે સમીકરણ 11 આપણને નીચે પ્રમાણે મળે કે ડેલ્ટા ટી અહીંયા જે કેપિટલ LF છે એના બદલામાં આપણે સ્મોલ LF મૂકી દઈએ અને M1 જે છે અહીંયાથી આ બંને નીકળી જશે. તો અહીંયા આપણને RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ LF ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 મળે છે. તો એ આપણને સમીકરણ 13 પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા અગાઉ જોયું એ પ્રમાણે કે M ડિવાઇડેડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ મોલારિટીના નિયમ અનુસાર M ડિવાઇડેડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 સમીકરણ 14 મળે છે. આ કિંમત આપણે સમીકરણ 13માં મૂકીએ તો સમીકરણ 13 આપણું કેવું છે કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LF અને અહીંયા એના બદલામાં છે W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 છે. એ ક્રોસ કરીને આપણે એના બરાબર M ડિવાઇડેડ બાય 1000 મૂકવાના છે. આનો ક્રોસ ગુણાકાર કરીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર 1000 ગુણ્યા સ્મોલ LF ઇન્ટુ સ્મોલ m. એ આપણને સમીકરણ 15 મળે છે. હવે નિયત દ્રાવણ માટે RT0 LF 3 અચળાંક છે. એથી RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ LF ઇઝ ઇક્વલ ટુ KF અચળાંક મૂકતા નીચે પ્રમાણે સમીકરણ 16 આપણને મેળવી શકાય. તો આ જે છે આખા સમીકરણ બરાબર આપણે KF મૂકી દઈએ.
તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ સ્મોલ m એ સમીકરણ 16 મળે છે, જ્યાં KF ઇઝ ઇક્વલ ટુ RT02 ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા LF છે, કેમ કે આપણે KFના બરાબર આપણે આ સમીકરણ મૂક્યું છે. હવે આ સમીકરણમાં જે R છે એની વેલ્યુ આપણે અગાઉ જોઈએ પ્રમાણે 1.987 કિલો કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી મળે છે, એટલે 1.987ના સંદર્ભમાં આપણે 2.0 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી લઈ શકીએ. તો KF ઇઝ ઇક્વલ ટુ Rની કિંમત મૂકી આપણે 2 ગુણ્યા T02 ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા LF. હવે KF ઇઝ ઇક્વલ ટુ 1000 2 ભાગ્યા 1000 એટલે 000 એટલે 0.002 ઇન્ટુ T02 ડિવાઇડ બાય LF એ સમીકરણ 17 આપણને મળે છે. હવે આપણે જોઈએ કે 1000 ગ્રામ દ્રાવકમાં જ્યારે દ્રાવ્યનો 1 મોલ જથ્થો ઉમેરીએ, 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનો 1 મોલ જથ્થો ઉમેરીએ તો આપણને W2 ડિવાઇડેડ બાય M2 ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે અને W1 માટે 1000 ગ્રામ દ્રાવક મળે છે. તો સમીકરણ 13 જે આપણું છે એ આ પ્રમાણે આપણે મેળવી શકીએ કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT02 1000 ઇન્ટુ LF ડિવાઇડેડ બાય જે આપણે અગાઉ વાત કરી એઝ ઇટ ઇઝ સેમ એ બાબત અહીંયા રિપીટ કરેલી છે. એ જે સમીકરણ છે એની અંદર આપણે દ્રાવ્ય પદાર્થનો જે અણુભાર છે, દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2 છે. તો ધારો કે તમને કોઈ એક્ઝામ્પલમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2 શોધવા માટે કહે તો સમીકરણ 16માં એમની કિંમત સમીકરણ 14માંથી મૂકતા ડેલ્ટા ટી માટે આપણને આ પ્રમાણેનું સૂત્ર પ્રાપ્ત થાય છે. KF જે છે એ શું દર્શાવે છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઠાર બિંદુમાં થતા અવનયન માટેનો અચળાંક અહીંયા KF આપેલું છે. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 ઇન્ટુ 1000. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આ બધા સમીકરણને આવી રીતે એક સીધી લીટીમાં લખતા KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ગુણ્યા W1 એટલે આ સમીકરણને બંને બાજુ ગુણતા સમીકરણ 19 આપણને પ્રાપ્ત થાય છે. આ જે સમીકરણ છે ઠાર બિંદુમાં થતા ઘટાડા માટેના ફેરફાર નોંધી શકાય છે અને M2 બરાબર KF ગુણ્યા W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇન્ટુ W1 મળે છે. તો આ સમીકરણ ઉપરથી M2 માટેની ગણતરી થઈ શકે છે, જ્યાં M2 એ દ્રાવ્ય પદાર્થનો અણુભાર દર્શાવે છે અને આ સમીકરણ ઉપરથી ડેલ્ટા ટીમાં થતો ફેરફાર નોંધી શકાય છે. એ સિવાય KFને પણ સૂત્રકર્તા બનાવી અને અલગથી ગણતરી કરી શકાય છે. એ સિવાય W1ની ગણતરી કરવી હોય તો પણ બીજા બધાની કિંમત તમે જાણતા હો તો W1 માટેની ગણતરી કરી શકાય છે. તો સમીકરણ 19 પરથી ઠાર બિંદુ અવનયન શોધી શકાય છે અને સમીકરણ 20 પરથી દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધી શકાય છે. તો અનુક્રમે આ જે 3 સમીકરણ છે આપણે અહીંયા ક્લેપેરોન ક્લોઝિયર સમીકરણ, મોલારિટીના નિયમ, રાઉલ્ટના નિયમ એમ ત્રણેય નિયમને કમ્બાઉન્ડ કરી અને આપણે આ સમીકરણો તારવેલા છે. તો બંને ક્વેશ્ચન ખૂબ જ IMP છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો અને ઉત્કલન બિંદુમાં થતો વધારો, જેને ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનના ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ક્વેશ્ચન છે એને આપણે ઠાર બિંદુમાં થતું અવનયન એટલે કે ઘટાડો, બંનેના જે સૂત્રો છે એક ખાસ તો એક્ઝામ્પલ માટે ઉપયોગી છે. એ સિવાય બંનેની થિયરી પણ ખૂબ જ IMP છે. તો બંને ક્વેશ્ચન જે છે એ જ્યારે આપણો યુનિટ પતશે એ ટાઈમે આપણે અસાઇનમેન્ટ તરીકે વાત કરીશું, પણ એ સિવાય બંને તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. તો ઠાર બિંદુમાં અવનયન માટેનું જે સમીકરણ છે એમાં ઘણી વખતે સમીકરણ છેલ્લે આપેલું હોય અને એવું પૂછાય કે સમીકરણ આ સૂત્ર ઉપરથી તારવો, તો આપણે એ પ્રમાણે યાદ રાખવાનું છે કે KF અને KB બંને જે અચળાંકો છે એ અનુક્રમે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયન માટે અને ઠાર બિંદુમાં થતા અવનયન માટેના અનુક્રમે જોવા મળે છે.